સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીના દ્રશ્યો છે, જ્યાં જિલ્લાની 200 થી વધુ આશા વર્કર બહેનો માસિક 1850 રૂપિયા પગારમાં 42 પ્રકારની કામગીરી કરાવવામાં આવતી હોવાની રજૂઆત કરવા ગઈ હતી, પણ આશા વર્કર બહેનોની રજૂઆત સાંભળવામાં આવી ન હતી. આથી આશા વર્કર બહેનો કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડરમાં જ અન્નજળનો ત્યાગ કરી બેસી ગઈ હતી. ડિલિવરીમાં અમૃતમ યોજના રસીકરણ સહિતની 42 પ્રકારની કામગીરી આશા વર્કર બહેનો પાસે કરાવવામાં આવી રહી છે. આમ આશા વર્કર બહેનોની ગણતરી કામવાળી બાઈ તરીકે કરવામાં આવે છે તેવા આરોપ સાથે યોગ્ય પગાર આપવાની માંગ સાથે આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરીમાં ધામા નાખ્યા હતા. 42 પ્રકારની કામગીરી કરાવવામાં આવે છે અને પગારમાં ફક્ત માત્ર 1850 રૂપિયા ફિક્સ વેતન આપે. આ કોઈ ફિક્સ વેતન કહેવાય? અમારી નોકરી એમ કે 2 કલાકની છે, 2 કલાકની નહીં 24 કલાકની નોકરી છે. રાતે દિવસે ગમે ત્યારે અમે ફ્રી જ નથી હોતા. ડિલિવરી પેશન્ટ લઈને જાય, ટીબી પેશન્ટ લઈને જાય છે, કાર્ડના પેશન્ટ લઈને જાય છે, સિઝેરિયનના પેશન્ટ લઈને જાય છે. અમે તમામ નાગરિકોને નાની મોટી સુવિધાઓ, આરોગ્યને લગતી તમામ સુવિધાઓ અમે પૂરી પાડી છે. તો સરકાર આ મીડિયમના માધ્યમથી અમારો અવાજ સાંભળે.